દ્વાર પર આવી ચડ્યો સુતીત શ્રીમદ ચંદ્ર તળી કૃપા નજરે પડ્યું ત્યાં સંત શ્રી લઘુરાજ સ્વામી પ્રેમ સહતા મે મળ્યા મુજ દ્રષ્ટિ રોગ મટાડવા જાતે પરિશ્રમમાં બળ્યો. પહોંચેન્દ્રિયો શૂન્યપણે પ્રવૃત્તા રૂપે છે. શૂન્યપણે એટલે ભોગ ભોગવતી નથી. ખાય તો ખવાય, સ્વાદ જણાય, પણ સારું થાય એમ ના થાય, ખોટું થાય ના થાય. ઇન્દ્રિયો એટલે શું? જાણવાને માટે ઇન્દ્રિયો છે. જાણવા બધા જીવે વિષયની બનાવી. પદાર્થ ખાટો કે ખારો જણાય, પણ મને ખાટો ગમે તો મરી ગયો. તારું કામ જાણવાનું હતું, વિષય કેમ કર્યો? કે પદાર્થ સુવાળો કે કકરો છે એ જાણાય, પણ સુવાળો મને ગમે તો વિષય થયો. ઇન્દ્રિયો જ્ઞાનને માટે હતી, એ જ ઇન્દ્રિયોને વિષયની બનાવી. કબગાવા ઇન્દ્રિયો શૂન્યપણે વર્તે છે. દેખાય છતાં વાંચતું નથી, એવું ભળતી નથી, વિષય નથી પડતી. ગિરિસરજી છે મુખરમાં ભાર પીધવો ન હોય, એ અલૌકિક દશા. ને આપણે શું કરીએ? જાણીએ એ જોડે વિષય આવે છે. દીઠું એટલા ભોગવા લેવું, સારું છે, મરી ગયો. પહોંચેન્દ્રિયો શૂન્યપણે પ્રવર્તન રહે છે. નય પ્રમાગ્રે શાસ્ત્ર ભેદ સાંભળતા નથી. શબ્દની મથાકૂટી નથી બનતી. તો સૌથી પ્રાપ્તિ આત્મા એના મૂકીને બહાર કોણ જાય? આવા આત્માના સુખમાં મૂકીને બહાર લાડમાં કોણ જાય? બળતરામાં કોણ પડે? કઈ વાંચતા ચિત્ત સ્થિર રહેતું નથી. કેમ રે? ચિત્ત ભગવાનનું આપ્યું. શું વાંચ્યું તે નહીં તો ભગવાન મારું ચિત્ત છે. નહીં કે તારું ચિત્ત ક્યાં છે? એનું ચિત્ત ભગવાનમાં. શું વાંચ્યું યાદ ના રહે? અથવા વાંચ્યું ખરું બહારથી, પણ અંદર રસ નહીં, રસ તો આત્મામાં. જેને ભગવાન પ્રત્યે કે આત્મા પ્રત્યે પ્રીતિ થઈ, એનું મન લીધે જાય જ નહીં. એનો સપને જો દર્શન પામે રે, એનું મન ન થડે બીજે પામે રે. નજરાય જ ગયો, બીજું કઈ ના ગમે. એમ ગમે તે આપવું ને, મને મારો રામ જોઈએ, મને મારો રામજી ભાવે રે, બીજો કોઈ મારી નજરે ના આવે. મારી નજરમાં મને ગમતો નથી, રામ ગમે. આવી દશા થઈ જોઈએ. હનુમાનજીને મોટો આરાપ્યો નવસરો, એક કોઈ લાખો રૂપિયાનો, એ કઈ ફેંકીને પેલા મણકા લાખ રૂપિયાના. તો મોજનું શું સમજણ કે કેમ થાય? મારો રામ નથી એમ. તમે ભલે લાખ રૂપિયાનું હોય તો રામ નથી એમાં. એને કઈ ગમતું નથી, બીજું ખપતું નથી, બીજું જોઈતું નથી. ખાવા બેસે ખાય ખરો, પણ શું ખાધે પણ ના હોય. શરીરની પડી ના હોય, દેહધારી છે કે સંભાળ કરે. પ્રભુજીને પોતાના પર ધ્યાનમાં રહેતા. એક પાણીનો પ્યાલો આપ્યો, એક પીધો, બે પીધો, ત્રણ પીધા. એ તો બધું પીવાય છે એકદમ ચિત્ત આત્મામાં. હું કે છે બાપા
3 પેલા થયા ત્યારે તાર ભણવું કોઈ કેવા કામમાં લીન હોય ગાડી જોઈને તૈયાર હોય તાર પેલું યાદ કરતો ગાડી તો વાતો લીન હોય પોતાને ભાલો જે વિષય એ મળે બીજું બધું ભૂલી જવાય. આપણે તો ભાલો વિષય છે ઇન્દ્રનો વિષય તેમાં લીન છીએ. એને ભગવાન ઉચિત દુઃખ પડે છે કે નહીં તેનું ભાન નહીં. નરસિંહ મહેતા મશાલ ધરી ઉભા છે, હાથ મળે છે પણ ભાન નથી. એવું ચિત્ત થઈ જવું જોઈએ. થાય છે દુઃખ આવતા કરતો બીવે હું ક્યાં છું તેનું ભાન ન રહે. દેહદાર છે કેમ તે મોડ જાણીએ જ છે. દુનિયાદારીના વિષયો પણ કોઈમાં વધુ ચિત્ત ચોટ્યું હોય તો બીજું ભૂલાય છે. દક્ષિણમાં એક વૈજ્ઞાનિક હમણાં થઈ ગયો છે. એને વિજ્ઞાનની બધી એના ખાતાના પ્રયોગોમાં ચિત્ત પરિણામ્યું. તે ડાયરેક્ટ પડેલો થતું મેળે છૂટ્યું નથી. ઘેર બઈ આવેલી તે ડાયરેક્ટ રસ્તે જતો પ્રયોગશાળામાં બેઠો. વિજ્ઞાનની એટલે ધગસ તે પ્રયોગશાળામાં વખત ઘેર બન્યું છે તેના પણ ભાન આવ્યું. વાલી એવી વિદ્યા એના પ્રત્યે પ્રેમ છે તો વિષય પણ ભૂલાઈ ગયો પહેલા વખતનો. એ તો શું થાય પરણીશું અને પેલું ક્યાં જઈશું કાશ્મીર હનીમૂન કરીશું. એમાં વિદ્યા તરફેથી પ્રીતિ હતી તો વિષય ભૂલાયો. આત્મા પ્રત્યે તો કયો વિષય યાદ આવે? વાત અલૌકિક છે. એનો સપને જો દર્શન પામે રે મન ન થડે બીજે ભામે રે. બીજે શાનું ચોટે છે અમો નથી ચોટ્યું એટલે રડ લાગવી જોઈએ. રડકો લાગીશ વિષયથી રાજી થઈ ગયો બસ કાપ્યું નહીં કરો. વિષયથી રાજી નહીં થાય ત્યારે ભગવાન લેવો પડશે. છોકરું રડે માં શું કરે ને કોળી આવે ગળી ખાવાની. છોકરું ખાય માં કોમ કરે ઘરનું વળી રડે તો રમકડું આપે છોકરું રમે. પણ રમકડાથી લીધે નહીં પતાસાથી લીધે નહીં. પગ પછાડે ને માથું પથરાડે તો માને લેવો પડે. આપણે ભગવાન શાના મળે? ભગવાન આપી મેરી ઢીંગલી રમ્યા કરો મારી જરૂર નથી. ઢીંગલી રમે ઢીંગલી થી નહીં રાજી થાય ભગવાન લેવું પડશે. ઢીંગલી આપી મૂકી અને પતા તો ખાધા કરે. રડ લાગવી જોઈએ પણ પદાર્થ વાંચિત છે એટલે મન તો નતું. એક મિનિટ દૂર નથી પણ ઈચ્છા નથી થતી આત્માની. મન પોતાને સ્વાધીન છે કે કેમ એનું યથાર્થ ભાન રહ્યું નથી. આ સરકાર વિચરે ઉદાસીનતા વિચિત્ર ઉદાસીનતા એટલે જગતનો કોઈ પણ પદાર્થ એને ખેંચે નહીં. કશું વાળું ન લાગે. ઘણું બધું પારકું લાગે, જુદા દેશમાં લાગે. એવું થાય ત્યારે અધ્યાત્મ જન્મે. રામ 15-16 વર્ષની ઉંમરે જાત્રા કરીને આવ્યા. જાત્રાના
લીધે મન ઉદાસીન થાય. ચિત્તમાં વૈરાગ, ઉદાસીનતા. એટલે સારા કપડા પહેરને નહીં પહેરોમાં નહીં ગમતા હોય. અરે સારું ખાવાનું નહીં ખાવું, અરે પૈને નથી પડવું. કેમ? ઉદાસીનતા. જગતના પદાર્થ ન ગમે, ઉદાસીનતા આવે ત્યાર પછી વૈરાગ જન્મે છે. ત્યાર પછી જન્મે અકેલી ઉદાસીનતા. આપણો પદાર્થ ગમે કોઈ પૈસાનો ભગવાન મળે. એક મેરમાં બે તલવાર રહે નહીં. કોણ તો તમે ભગવાન મેળવો, સ્વરૂપ મેળવો, કોણ તો પર પદાર્થ મેળવો. આ તને બે જોઈએ છે. સંસારે જોઈએ, વૈભવ જોઈએ, વિષય ભોગવા જોઈએ, બૈરા જોઈએ, છોકરા જોઈએ, મંગલા જોઈએ, મોક્ષે જોઈએ. અઘરું લાગશે, આપણે ભડકો પૂછીએ. શું જોઈએ છે? મોક્ષ. મોક્ષ મૂકવાનું. સંસાર, બૈરા, છોકરા, વૈભવ વિષય મૂકવું પડશે. વિષય કશા મૂકવા પડશે. દારૂ ને બીડીઓ ને ચા ને બધું મૂકવું પડશે. ઉભા એવો ઉદ્ભારે જોઈતો નથી. આપણે કેવો જોઈએ? બૈરા મળે, છોકરા મળે, પૈસા મળે, લાડવા મળે અને આનંદ થાય. મોક્ષ મળતા નહીં. સંસારના વૈભવ મૂકવા, વિષય મૂકવા એના મોક્ષ. અને બધા ઠીક છે, બે ચાલ, બે નહીં ચાલે. ક્યાં તો કે તાલ ઓથી પાડ્યો છે તો તાલ નહીં પડે. તાલ પાડ્યું તો છ પોથી નહીં પડે. આ તો ઠીક લાગે મનની અંદર બે મળે, બે ના મળે. કારણ કે કોદરાની કોઠી ખાલી કરો તમે બાસમતી ભરાય. કેવું ભરાય? સર્વ પ્રકારે વિતરે ઉદાસીનતા હોવાથી ગમે તેમ વર્તે. એક પ્રકાર પૂર્ણ ગેરછા છે. લોકોને ગોળો દેખે. ગોળો નથી, પૂરો સાવત છે. લોકોને ગોળો દેખે. મીરા હતી દીવાની, નરસિંહ તો દીવાનો. દુનિયાના ઉદા તો સ્માન ડાયા દીવાના લાગે. જગતના લોકો ભગતને ગોળીઓ માને. ગોળીઓ લે કોનું કોઈ જગત નથી રાખતું. કેતરો નથી તો પૈસા નથી ગણતો. લુગડું પ્રેમ ઠેકોણ નહીં, નાવાનું ઠેકોણ નહીં. ગોળીઓ થઈ ગયો. પેલો શું જગત ગોળું કે મૂકી જવાનું ભેગું કરે છે. જે હાથે લઈ જવાનું તે નહીં. પેલો ધર્મ કરતે સાથે લઈ જવાનો. કોણ કોણ બોલો? આપણે ડાયા કે તે ડાયો? એવા ડાયા આપણે મૂકી જવાનું ભેગું કરીએ, લઈ જવાનું ભેગું ના કરીએ. કેવા ડાયા? એ જગત ભગતને ગોળો ગણે છે અને ભગત જગતને ગોળું કે છે. વાત અલૌકિક છે. જેવી તે વાત ન હોય. જગતમાં તો લોકો ધર્મ શા માટે કરે છે? ભૌતિક સુખ માટે. ભૌતિક સુખ સુખ ન હોય, કલ્પના છે, માયા છે. સુખ ને તને સુખ દેખાય છે. દર પેલા સુખ છે પણ પેલા સુખ લાગે છે. એના વગર રહેવાતું નથી. ત્યારે પેલું દુઃખ ને સુખ માની બેઠો છે. વિષયનું સુખ છે, કઈ જાતનું સુખ છે? એમાં સુખ લાગે છે. સુખ ન હોય, દુઃખ છે. કૂતરું વાળે બોલાવે અને ચાવે. કૂતરાનું દાંતું છોલાય. કૂતરું શું જાણે? હાડકામાંથી હાડકું નહીં, તારું દાંતું છોલાયું. વિષય સુખ નથી.
અને આ બધી પરિવારમાં સુખ નથી. પુરાણ બધે મોડ છે બોલે, પણ એમાં ચિત્ર કાપોને ક્યારે કરશો? રાત્રે નિદ્રા દિવસે કામ, ક્યારે બોલશો સીતારામ? આત્મા તો કઈ કરો, આત્મા છે, શરીર ન હોય તો આપણે આપણું કે પારખું કહીએ. હું શરીર છું માનીને આખી જિંદગી બધી મિનિટો દેહાર્થે જ વાપરી. આત્મા થઈ શું કરી બોલો? ખાધું પીધું, એકી ગયા બેકી ગયા, ભણ્યા ગયા, ડોગડા પહેર્યા, અઠિયા પટ્યા કર્યા, આપવાનું કર્યું, પારખું જ કર્યું. શરીર તો આપણું નોકર છે, એની પાસે આત્મા જ કરાવું. એને બદલે આત્મા શરીરનું કરે છે. શેઠ નોકર થઈ ગયો, નોકર શેઠની પર ચડી બેઠો છે. આખી જિંદગી શરીર માટે બસ ખાવું છે, પીવું છે, પડવું છે, પૈસા ભેગા કરો, મોજ કરવી છે. એ મોત આત્મા નુકસાન કરનાર. શેઠ દબાઈ ગયો, નોકર ચડી બેઠો છે. આપણે આત્મા છે શરીરમાં. એક પ્રકારે ગેર સાથે છુપી રાખીએ છીએ, અને જેટલી છુપી રખાશે તેટલી હાનિ છે. યોગ્ય વર્તે છે કે અયોગ્ય, તેનો કોઈ હિસાબ રાખ્યો નથી. દુનિયાની એમાં યોગ શું અયોગ શું? કચરો મુઠ્ઠી આમ ગયો આમ ગયો, શું વધારે શું છે? આ જગત બધું કચરો છે. જ્ઞાને બધો કચરો લાગે છે. રથકણ કે રીતિ વૈમાનિક દેવની સરે મને પુદગ્રેક સ્વભાવ તો. કોઈ શેઠની પાસે 5 લાખ રૂપિયા હોય, કોઈની પાસે લાખ હોય, અને કચરો વધારે, કચરો બે કચરો છે. પણ આપણે માહિતી નથી. આદિ પુરુષ અખંડ પ્રેમ સિવાય બીજા મોક્ષાદી પદાર્થોમાંની આકાંક્ષાનો બંધ થઈ ગયો છે. અમારે તો ભગવાનનો પ્રેમ, એની ભક્તિ, મોક્ષે જોઈતો નથી. બસ એની ભક્તિ ને પ્રેમ, ભગત મુક્તિ નહીં છે, ભક્તિ જ છે. મારે ભક્તિ જોઈએ, બસ. મુક્તિ શું કરવી છે? અને ભક્તિ આવે, મુક્તિ તો આવે, પૂથરું પટપટાતી આવશે. ચમક પાષાણ જેવા લોને ખેત છે. મુક્તિને તેમ ભક્તિ લાગો. ભક્તિ થઈ એટલે મુક્તિ આવવાની. મારે મુક્તિ માટે ભક્તિમાં તો ભક્તિ જ ગમે છે. બહુ ભક્તિ કરજો. બ્રજ ભાનો રે વૈકુંઠ નહીં આવવું તો કાન પર ક્યાંથી લાવવું? બધે વૈકુંઠ છે. ના ખોટે ન લગાડવું. ભક્તિ કરી. ભક્તિમાં પ્રેમ આવે એ આપણું કર્તવ્ય છે. મુક્તિ નહીં, મુક્તિ તો થઈ જવાની. મુક્તિ કરવાની, ઘડવાની નહીં, બનાવવાની નહીં. મુક્તિ કરવાની, મુક્તિ થઈ જાય. ખેતરમાં બાજરીના ડૂડા ચોટાડવા જાય ખેડૂત, મૂળિયમ ખાતર ન ખાય, માવજત કરે છે. ભક્તિ કરો મુક્તિ થશે. ડૂડો જુએ, ડૂડો તારે બાપ તો કપડે એમ થવાનો. ભક્તિ કરીને તે હરિનો ભગત ભક્તિ માંગે, મુક્તિ નહીં. મુક્તિ તો મળશે, નહીં મળતો કોણ જોઈએ છે? ભક્તિઓ કેટલો આનંદ આવશે. આદિ પુરુષને વિશે અખંડ પ્રેમ સિવાય બીજા મોક્ષાદી
પદાર્થોમાંની આકર્ષણ ભંગ થઈ ગયો. આટલું બધું છતાં મનમાંથી ઉદાસીનતા નથી. જોઈએ ઉદાસીનતા નથી. એમ માનીએ છીએ અખંડ પ્રેમ ખુમારી જે પ્રેમ જોઈએ તે આધા કરતો અખંડ પ્રેમ ખુમારી તો શ્રી બીજી જાતો દોર ખેંચાય એક પંક્તિ જ કર્યા કરીએ, સ્વરૂપમાં રહ્યા કરીએ, એનો જે આનંદ ભોગવ્યા. આ પર પદાર્થો પદાર્થ પ્રેમ એ પ્રેમ સુખ જ નથી. પેલું ચાખ્યું નથી એવું લાગે છે. જેને અમૃત પાક ખાધો હોય ને એ જરાક અમૃત પાક કેવો હોય, બધે ભડકું ખાધું છે કોદરાનો કચોલા હાથે લોટમાં છાશ નાખીને ઊનો કરે, મીઠું નાખીને જેને ભડકું ખાધું છે એને અમૃત ને કેવું પેપર ચાખી ગયો તો કાં તો આમ કહેવાય એવું કહીએ છે ખોટું. આજ સુધી એને આ ભડકું જ ખાધું છે, પણ અમે તો એક લેશ જરાક ચાખે ત્યારે ખબર પડે આ તો દૂરી ચીજ છે. અમે ચાખ્યો લવ લેશ બાકસ મુકસ તો દવું છે જી જેને નીઠે નહીં. પણ તે કરવામાં કાળભૂત છે અને સર્વનો દોષ અમને તે કરીને છે ચોક્કસ દિશે કહી શકાતું નથી. હરિ એટલે પૂરો કર્મ આપણો કરેલો. અમારે જોઈએ છે સૌથી પૂર્ણતા, બધું પૂરો કર્મ ઘેરે છે. શું કરીએ? દોષ કોનો? ભગવાનનો નહીં, અમારો ખરો, પણ ત્યારે નહીં પૂરો કરેલો એટલે પૂરું કરવાનો આવે છે. પણ છતાં જ્ઞાની કરતા નથી. જશે અમારું કામ તો ભગવાનની ભક્તિ કરો, એનો પ્રેમ કરવાનો. અને એ સર્વનો દોષ અમને છે કે હરિને છે એવો ચોક્કસ નિશ્ચય કરી શકાતો નથી. આટલી બધી ઉદાસીનતા છતાં કોઈ પદાર્થ એને ખેંચી શકતો નથી. બધે પાક ઝાટકો વાગે, અબકે પડ્યું છે. વેપાર કરીએ છીએ તો કોણ તને વધ્યા? પૂરો કર્મ ને ભગવાન પડે, કોઈનું ન ચાલે. ઉદયના ક્રમને ઇન્દ્ર ચંદ્ર નાગેન્દ્ર કે જીનેન્દ્ર પણ લોકોને સમજ નથી. રામ જેવા ભગવાન એને પ્રાપ્ત ભોગવવું પડ્યું. રાતો રાત વનવાસ. કૃષ્ણ જેવા ભગવાન લોકો જેની ગીતા રોજ ગાય છે પુણ્ય શ્લોક કહેવાય. 6 વર્ષ જન્મવું પડ્યું, જન્મ્યા નાસી જવું પડ્યું 6 મહિના. અને પાછા કોઈ ન જાણે એમ બાર હતો ઢોરો તારે લોકોનો. અને હવે ઠીક થઈ પાછા શત્રુ જાગ્યા. મથુરા મૂકીને દ્વારકા પડ્યું હિજરત કરીને. એ તો એ પણ તે દ્વારકા બળી ગઈ, સોનાની દ્વારકા. અને જે 3 ખંડનો ધણી ભગવાન તરસે મરી ગયો. પાછળ કેટલાક કોટી જાદવ પાણી પાદર ના ત્રિકમ તરસે મરી ગયા. શું કેવું છે? પ્રારબ્ધ દરેકને ભોગવવા પડે. મહાવીર સ્વામીને 6 મહિના સુધી ખાવાનું જ ના મળ્યું.
ઓટા મારે પણ કોરાવે જ નહીં. જ્યારે નું મળે નહીં અભિગ્રહ. ભગવાન ઋષભદેવને 12 મહિના સુધી ખાવાનું ના મળે. આપણે કોણ કણ બોલવા પડે, એટલે કર્ણ ભોગવા પડે એને એમને ચિંતા નથી. એટલી બધી ઉદાસીનતા થતા વેપાર કરીએ છીએ, લઈએ છીએ, દઈએ છીએ. ભલે એવા ફોન નહીં હો કે રૂપિયો ઓછો ગણી લે કે વધતો ગણના નહીં. લખીએ છીએ, વાંચીએ છીએ, જાળવીએ છીએ. આ રીતે ગોઠવાય અને ખેત પામીએ છીએ. ચલો ખેડ આ નથી કરવું એ કેમ આવ્યું? આ વેપાર નથી તો કેમ આવ્યો? નથી પડ્યું કેમ થયું? છતાં ખેડ હોવા છતાં પ્રાપ્ત ક્યાં છોડે? કપાદે પડ્યા આજુબાજુના પત્રોમાં છે તો કેટલો વૈરાગ છે, જિજ્ઞાસા નથી, છતાં પૂરકમ કોણ ઘેરે છે? તેને લીધે નહીં ગમતા એવા પદાર્થો સ્પર્શવા સૂંઘવા પડે છે. નથી ગમતે કરવું પડે છે. આપણે રાત્રે મજા પડી છે પૈયા છે, મજા નથી, ત્રાસ. ખેડ પામીએ થોડી હસીએ છે, જેનું ઠેકાણું નથી. કેવી અમારી દશા થાય દશા કે તે દશા જન્મ આપણે શબ્દોથી જાણીએ એ દશા ક્યાં પહોંચ્યા છીએ? તે દશા જે ભોગત કી દશા છે બોલો. અને તેનું કારણ માત્ર હરી સુવિધા છે. સુખની ઈચ્છા જ્યાંથી માની હતી ત્યાં સુધી કે બોલો સમજાય છે. સમજાય છે, સમજીએ છીએ, સમજશું, પણ હરિ જ સર્વત્ર કારણરૂપ છે. જે મુનિને આપ સમજાવવા ઈચ્છો છો તે હાલ યોગ્ય છે એમ અમે જાણતા નથી. અમારી દશા મંદ જોગને હાલ લાભ કરે તેવી નથી. અમે એવી જંજાળ હાલ ઈચ્છતા નથી, રાખી નથી, અને તેઓ બધાનો કેમ વહીવટ ચાલે છે એનું સ્મરણે નથી. તેમ છતાં અમને એ બધાની અનુકંપા આવ્યા કરે છે. તેમનાથી અથવા પ્રાણી માત્રથી મનથી ભિન્ન ભાવ રાખ્યો નથી અને રાખ્યો રહે તેમ નથી. ભક્તિવાળા પુસ્તકો ક્વચિત વાંચીએ છીએ, પણ જે સગળું કરીએ છીએ તે ઠેકાણા વગરની દશાથી કરીએ છીએ. અમે હાલમાં ઘણું કરીને આપના કાગળોનો વખતસર ઉત્તર લખી શકતા નથી, તેમજ પૂરા ખુલાસાથી પણ લખતા નથી. તે જોકે યોગ્ય તો નથી, પણ હરિની એમ ઈચ્છા છે જેથી તેમ કરીએ છીએ. હવે જ્યારે સમાગમ થશે ત્યારે અમારો એ દોષ આપને ક્ષમા કરવો પડશે એવી અમારી ખાતરી છે. અને તે ત્યારે મનાશે કે જ્યારે તમારો સંગ હવે ફરી થશે. તે સંગ ઈચ્છીએ છીએ, પણ જેવા જોગે થવો જોઈએ તેવા જોગે થવો દુર્લભ છે. ભાદરવામાં જે આપે ઈચ્છા રાખી છે તેથી કંઈ અમારી પ્રતિકૂળતા નથી, અનુકૂળતા છે. પણ તે સમાગમમાં જે જોગ ઈચ્છીએ તે જો થવા દેવા હરિની ઈચ્છા હોય અને સમાગમ થાય તો જ અમારો ખેદ મટે એમ માનીએ છીએ. દશાનું ટૂંકું વર્ણન વાંચીને આપને ઉત્તર લખાયા ન હોય તે માટે ક્ષમા આપવાની વિજ્ઞાપના કરું છું. પ્રભુની પરમ કૃપા છે, અમને કોઈથી ભિન્ન ભાવ રહ્યો નથી, કોઈ વિશે દોષ બુદ્ધિ આવતી નથી, મુનિ વિશે અમને કોઈ હલકો વિચાર નથી, પણ હરિની પ્રાપ્તિ ન થાય એવી પ્રવૃત્તિમાં તેઓ પડ્યા છે. એકલું બીજ જ્ઞાન જ તેમનું કલ્યાણ કરે એવી એમની અને બીજા ઘણા મુમુક્ષુઓની દશા નથી. સિદ્ધાંત જ્ઞાન સાથે જોઈએ એ સિદ્ધાંત જ્ઞાન અમારા હૃદયને વિશે આવરિત રૂપે પડ્યું છે. હરિ ઈચ્છા જો પ્રગટ થવા દેવાની હશે તો થશે. અમારો દેશ હરિ છે, જાત હરિ છે, કાળ હરિ છે, દેહ હરિ છે,
રૂપ હરી છે, નામ હરી છે, દિશા હરી છે, સર્વ હરી છે, અને તેમ છતાં વહીવટમાં છીએ એની ઈચ્છાનું કારણ છે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સૌભાગભાઈએ લખેલું ત્રણ દશા કેમ વર્તે છે આપણે જ્ઞાનપત્રો કે વ્યવહારના લખીએ કે સગનો કાગળ આવ્યો છે અને મગન પાસ થયો છે, ખેતર બાજરી પાકીએ છે, ડોંગે રોપીએ છે, તાપ મટી ગયો છે, પણ એ પૂછાતા આત્માની વાતો. આત્મદશા કેમ રહે છે કે એમને મુખ્ય તો આત્મા હતો, આપણે મુખ્ય તો જગત છે. એ કૃપાળદેવને ગમતું આત્માની વાત પૂછે તાર ગમે, બાની વાત પૂછે તો ગમે નહીં, કારણ કે એમનો વિષય જ આત્માનો હતો. એ વાર્તા ગરાવી ગઈ કે કાલ આજે અવારમાં. અમારી દશા મંદ જોગને હાલ લાભ કરે તેવી નથી. કૃપાળદેવની દશા એટલે ઊંચી અધ્યાત્મ દશા છે, પરમાત્મ દશા છે, પણ અમારે તૈયાર હોય કામ થાબડીને ઊંચો કરીએ એવું કામ નહીં, તૈયાર તો કરીએ. હજુ વાર છે, વાર છે એનું કામ નહીં, મન જોગને નહીં, અમારે તો તૈયાર હોય પાછું એવી દશા છે અમારી. અમે એવી જંજાર ઈચ્છતા નથી, અમે પાછા એવા ચેલા કઈ ફેરવા માંગતા નથી, રાખી નથી. અને તે બધાનો કઈ વળતર તેનું સ્મરણ ને દુનિયા કેમ જાણતા ને એમ જે હોય તે અમે તમારું કરીએ જ છીએ. અને કોઈ તૈયાર હોય તો ભેગે બહુ થાય, પણ અમારે એને આમળીને ઊભો કરીને તૈયાર કરવો નથી. તૈયાર હોય તો આવે, પેટ છોડી ઊભું કરવું નથી. એની ઈચ્છા ના હોય તો પ્રાણ ઉભો નથી કરવો. કૃપાળદેવનું બધું જીવન હરિમય છે, પોતે પરમાત્મા છે, એટલે એમને જે ઉદયમાં તેટલું કરવાનું, વિતરે ઉદય પ્રયોગ. બીજું અમરીને કઈ કરવું નથી, મતને કરવું નથી, સદુકત કરવાનું. આખું જીવન એમણે સદ રીતે. આપણે લાગે કે વેપાર કરતા હતા, વેપાર નહીં, સદ. એમનું જીવન ઉદયમાં હતું. પ્રારબ્ધ હોય તેટલું થાય, ના થાય ના થાય. જ્ઞાનનું જીવન ઉદય હોય છે, મિત્ર ઉદય પ્રયોગ. ઈચ્છા નહીં, ઈદા તે કરે. અમે આ મંદ જોગ જીવોને મદદ કરીએ નહીં, તૈયાર હો તો આપીએ બે વાત. બાકી એને મળી ઊભું કરી નહીં બને અમારાથી. તેમ છતાં મને તે બધાને અનુભવ પાડ્યા કરે છે. સૌભાની ઈચ્છા હતી કે મુનિ ધર્મ પામે તો એને સારું, તે પામે. અમારી ઈચ્છા છે, અનુકંપાય છે. તેમના છતાં પણ એ માત્રથી મનથી ભેદભાવ રાખ્યો નથી. હવે બધા મુખ સુથરકા છે, અમને ગમણા નથી, પણ એમને તરુણ ના તો શું કરીએ? ભેદભાવ રાખ્યો નથી, રાખ્યો રે તેમ નથી. હવે તો બધા કમઠે ધરણેન્દ્ર સ્વચિતમ કર્મ. કમઠ અને ધરણેન્દ્ર બે ઉપર સંભાવ છે. જેમ અમારે કોઈ અમારું નથી, પારકું નથી, પણ એ જીવો અત્યારે તરી શકે એવા વરણમાં જ નથી. આમ શું કરીએ પછી? તેમના છતાં પ્રાણી માત્રથી મનથી ભિન્ન ભાવ રાખ્યો નથી, રાખ્યો રે તેમ નથી. એમને શું છે? સર્વાત્મા સમદ્રષ્ટિ છે.
કોઈ પારકો નથી, પોતાનો નથી, બધા સરખા છે. એટલે ભાગ્યું નથી વર્ગ, કોઈને વર્ગ નથી, બધા સરખા છે. જે આવો તે પામો. પણ લાયકાત ફરી ફેરે તમે મથાકૂટ કરીએ, અમે અમારું કરી દઈશું. છતાં દયા છે, સન્માન આવે તો સારી વાત છે. પણ કેટલાક જીવો ઉપરથી વાતો કરે, પણ એની ઈચ્છા જ ના હોય તો ફરીશું. તૃષાતુને પાયાની ઈચ્છા કરજો, પણ તરશો જ ના તો શું પાણી પીએ? હવે તરશો ના પાણી પીએ તો ઢોળી દે. ભૂખ્યો ના હોય અને કોઈ ઘેબર આપીએ તો ના ખાય. ભૂખ્યાને જેમ ઘેબર દેતા હાથને મોઢે ઘેરો છે. કૃપાળ દેને તો શું હતું? બધા જીવો સુખને પામો. બધા જીવો વેલા વેલા પોતાના સુખને પામો. બીજે લેવા નથી. આત્મા જ સુખ છે, આત્મા જ પરમાત્મા છે, આત્મા જ જ્ઞાન છે. ક્યાં બીજે લેવાનું? પણ ભાન નથી. શું કરે? કૃપાને શું ઈચ્છા હતી? બધા જીવો સુખી થાવ. એક સમયના અનવકાશે સમસ્ત લોક સ્વરૂપ હતો. એક સમય જેટલાય મોડું નહીં. પણ પેલા જીવના ના જોયે તો શું થાય? અનાદિકાળથી સંસાર ચાલે છે અને મોક્ષ માર્ગે ચાલે છે. પણ કેટલા ગયા અનંતમાંથી? એનો અનંતનો ભાગ. અનંત 24 જન્મો કેવડી તો જુદા, પણ ગયા કેટલા? ને તો દયા ઘણી છે, પણ આ જીવતા ન તો શું કરે? અને તોય આની તો બને એટલું એને મદદ કરે છે, પણ આને તે નથી કરતો. શું થાય? માં નથી આવવું, પછી શું કરે? ચાલે ના, માં નથી આવવું, શું થાય? દયા તો પાડો કે સવી જીવ કરો સાચો. એ સામો જીવો તૈયાર કરે શું? આ જીવે ધર્મના નામે ઘણો ધતિંગ કર્યો, પણ ધર્મ કર્યો નથી. મનથી બિનભાવ રાખ્યો એ તેમ નથી. ભક્તિ વાળા પુસ્તકો ક્વચિત કચિત વાંચીએ છીએ, ભક્તિના પુસ્તકો. જ્યાં લોકનું સ્વરૂપ ત્યાં નહીં, ભક્તિના લોકનું વર્ણ જેમ હશે તેમ તમને શું? ભક્તિ કરો. સત્પુરુષ પ્રત્યે પ્રેમ રાખો, ભગવાન પ્રત્યે પ્રેમ રાખો. લાખો પુસ્તકો વાંચે ત્યાં તો જ્ઞાન નહીં થાય. અને સત્પુરુષ પ્રત્યે પ્રેમ ભક્તિ તો જ્ઞાન થાય. પર પ્રેમ વડે પ્રભુ છે, આગમ વેદ ઉર્વ છે. ભક્તિથી જ્ઞાન થાય છે, પુસ્તકોથી નહીં. પુસ્તકો આધાર છે ખરું, નિમિત્ત છે ખરું, પણ એના અંદર ભક્તિ ના તો શું કરે? પ્રભુથી ક્યાં ભણવા ગયા હતા? ગુજરાતી બે મોણ લખતો આવડે, ભાષણ ઠેકોણું નહીં. આત્મજ્ઞાની હતા. કેમ? સાતા પુત્ર ચણું હતું. બોલે તો ઠેકોણ ને ભાષાનું. તારો ભાર કરશે ખોફશમ, જોફશમ નહીં. પેટો થઈને ખવાય. પણ છતાં જ્ઞાન હતું. કેમ? કૃપાવલી પ્રત્યે તેનો અથાગ પ્રેમ હતો. પ્રેમ હશે તો જ્ઞાન થશે, બાકી પુસ્તકો ના થાય. પુસ્તકો જરૂરી છે, ના નહીં, પણ પ્રેમ વગર પુસ્તક શું કરવાનો?
पर प्रेम प्रवाह बड़े प्रभु से तब આગમ વેદ ઉર્વ છે ભગવાન પ્રત્યે પ્રેમ આવશે શાસ્ત્રમાં હયામ આવશે બ્રહ્મચારી ક્યાં ભણવા ગયેલા કાશી ભણવા ગયા હતા એમના ગામમાં તો કોઈ જતી સાધુય નથી કોઈ યતિનો એ નથી જાણતા ભણ્યા છોકરો ભણાયો જૈન શબ્દ નતા જાણતા પ્રભુથી સેવામાં આવ્યા તે પ્રભુજી કેવા એની ભાષણ ઠેપ કરતા ક્રિયાપદનો આના એક બે નહીં પોત પછી નહીં સેંકડો કૃતિઓ લખી બ્રહ્મચારી કોથી શીખી આવ્યા પ્રજ્ઞાબોધ ઓહો મોટા મોટા સાધુઓ ભણેલા હોય તે લખતા ના ફાવે એને કેટલા પુસ્તક ક્યાંથી લાવ્યા પ્રભુની સેવામાંથી અપ્રભુથી તો કરતા ઠેકોણ નહીં બોલતા ક્યાંથી મળ્યું પ્રેમથી જ્ઞાની પુરુષ પ્રત્યે ભક્તિ થવી જોઈએ જ્ઞાની મળ્યા પછી જ્ઞાન નહીં છો ભક્તિ છો ભક્તિ છો જ્ઞાન થશે અને જ્ઞાન શબ્દ જ્ઞાન જ્ઞાન નહીં આટલી તૈયારી હોય એનું કરપાવ દેવ છે બીજા કદાચ માથા તો મય માથાનું પડવા માંગતા નથી આમ અમારું કરીએ કેનું કરીએ એના અંબર કરીએ ભક્તિવાળા પુસ્તકો ક્વચિત વાંચીએ છે પણ જે સગરું કરીએ છે તે ઠેકાણા વગરની જાતિ કરીએ છીએ ઠેકાણું જ નથી કેમ બહારનું છે આ બધું આત્મામાં રમી રહ્યો છે મિત્ર ઉદય પ્રયોગ એનો ધન થાય મળીને કરવા માંગતા નથી અમે હાલમાં ઘણું કરીને આપના કાગળનો વખત લખી શકતા નથી તેમજ પૂરા ખુલાસાથી લખતા નથી તે જો કે યોગ નથી ત્યારે પતા જાવ ને કેમ એવો ઉદય છે વેપારનો ઉદય છે માટે કરીએ કે મરણ ના પડે કદાચ કરીએ તો મળવું પડે મરવું પડે ચીલો કાપવો પડે ચીલો કાપવો અઘરો ચીલે ચીલે જવાય એટલે એની મેં હું કરતું હોય તો અમારે કોકડામાં હાથ ગાળવો નથી સૂતનું કોકડું હોય ને હસ્તક્ષેપ કરી તો બધા પૂછાઈ જાય એની મારે ઉપલેજ કરવું છે તમારા કાગળનો જવાબ નથી લેવાનું કારણ ઉદય નથી એવું તેમ પૂરા ખુલા જેવું લખતા નથી જો કે યોગ નથી એમાં તમારે જવાબ આપવો જોઈએ પણ નથી આપવો તેનું કારણ ઉદય જેવો છે એ હરી ઈચ્છા છે હરી ઈચ્છા એટલે ઉદય આગળ કે ભગવાનને વિસ્તાર નથી ભગવાનને આપણે લાગે વર્તન નથી જગત કરતા આપણને કોઈ દોડતો નથી મારતો નથી કશું જ નથી દરેક પોતપોતાનું કરી રહ્યો છે આપે કરતા ભોગતા આપે દૂર કરાય હરીશા શબ્દ જો વાપરે છે તો પૂરો કર્મ સમજવો પણ હરિની એમ ઈચ્છા છે એમ કરીએ છીએ હવે જ્યારે સમાગમ થશે અમારે દોષ આપને ક્ષમા કરવો પડશે અમારો દોષ શું કે તરફ જવાબ પૂરો લખતા નથી માફી આપજો ભેગા થઈ તો મને માફી આપજો અને એ ક્યારે મનાશે કે જ્યારે તમારો સંગ ફરી થશે આપણે સત્સંગ થશે ત્યારે તે સંગીત છે પણ જેવા જોગે થવું જોઈએ તેવો જોગે થવું દુર્લભ છે પણ સત્સંગ કરવો છે મારે પણ જેવા જોગે થવું તે નથી કારણ અમે ઉપાધિમાં છીએ અને ઉપાધિ અમારે પૂરકન વાણી છે એટલે છૂટકો જ નથી થાય એટલું થાય
તેવા જોગે થવું દુર્લભ છે. ભાદરવામાં જે આપે ઈચ્છા રાખી છે તેથી કઈ મારી પ્રતિકૂળતા નથી, અનુકૂળતા છે. પણ તે સમાગમમાં જે જોગી છે તે થવા દેવા હરિની ઈચ્છા હોય, સમાગમ થાય તો જ અમારો ખેદ મટે એમ માનીએ છીએ. બસ અમારો ખેદ ક્યારે મટે? તમારો સત્સંગ થાય ત્યારે. દશાનું ટૂંકું વાંચીને આપણે ઉત્તર લખાવ્યા ન હોય, ક્ષમા આપવાની વિઘ્ન આપતા, આવી મારી દશા છે. જવાબ નથી ને તેનું કારણ ઉદય પ્રયોગ છે. ઉદયમાં તેટલું કરીએ એટલું નથી કરતા. બીજું થાય મળીને થાય, પેટ હુરુપું કરવા જેવું છે એટલે ઉદયવત થાય. ખવાય તો ખવાય, બોલાય તો બોલાય, ચલાય તો ચલાય, પોતાની ઈચ્છાથી નહીં. એટલે કેમ તમે અમે લખતા નથી? ઉદયમાં નથી. ઉદય વેપારનો છે, જે કરવો નથી ગમતો, પણ શું કરીએ? તમને એમાં લખો તો જવાબ, પણ જવાબ તો ઉદય નથી. ચૂપ બોલવાનું. જાણું છું તો તારે કહેવાનું નહીં. કૃપાદેવ જાણતા હતા તો કોઈને કહી શકે નહીં. કેમ? આ વર્તમાન કાળમાં, દુષ્મ કાળમાં પરમાર્થની વર્ષા ઓછી થાય એવો છે. ઈન પુણ્ય મનુષ્યોએ પર ક્ષેત્ર ઘેર્યું છે. બધા કર્મી કૃપાદેવ જેવો પુરુષ એને તો ઉદય ન હોત, છૂટે મોડે કહેવાનું હોત, લોકો પામી જાત. તો અને કર્યું કોણ કહેત? મને ચોથવારો કહેવાત. આવા જ્ઞાની પુરુષને પણ આવ્યા પણ તો બોલશો ના, હો જાણ પણ કહેશો ના, જાણશો સમજાવવાનું. બિચારા જીવો દુઃખી થાય છે, અવળે માર્ગે જાય છે તો રોકી શકાતું નથી. કરુણા ઉપદેશ જોઈએ. એમને એમ હતું કે બધા જીવોનું ભલું થાય, પણ કળિયુગમાં ક્યાંથી? તીર્થંકરની વાણી ખરી થવાની. તીર્થંકરની વાણી ખરી થવાની. તીર્થંકરની વાણી ખરી થવાના અમને આવો ઉદય વર્તે છે. ને તો ચોથવારો કહેવાત. તોય કોઈક જીવો તૈયાર હતા, કોઈક જીવો સરળ હતા, કોઈક જીવો ભાગક્ષણ હતા ને એનો ઋણાંગ તે પામી ગયા. બાકી તો કૃપાદેવને છૂટે મોડે બોલવાનું હોત, ચોથવારું વર્તો હોત. જાણ જેવું બોલવાનું નહીં તારે. પેલો સહદેવ, પાંચ પાંડવોનો એક જોશી સહદેવ, એને સાંભળેલું કે પાંડુરાધાનું કાળજું ખાય ત્રિકાય નાની થઈ જાય. પાંડુરાધાનો બાપ, પાંડુરાધા મરી ગયા, બાળવા લઈ ગયા. ત્યારે આનંદ કાળજું ખાઈ, આ બાળ છે ને શું કાળજું મારે કેમનું ખાવું? બધા ઉઠી ઉઠીને મહાણ ચાલ્યા તો કૃષ્ણ બેસી રહેલા. હવે કરવું શું? આ અમૂર્ગું બળી જશે તો તે બળતું બળતું ખાવા ગતે સુગંધી આવી ગઈ નથી, એને જ્ઞાન થઈ ગયું. સહદેવને કૃષ્ણ દોડી ગયા. તું ત્રિકાળ જ્ઞાની થયો ને, પણ કોઈ કહેવાનું નહીં. પોતાની જ્ઞાન થયું પણ કહેવાનું નહીં. એ કૃપાદેવને આ કાળમાં ભગવાન સ્વરૂપ પણ બોલવાનું નહીં. લાખના ઘરમાં બળતા હતા બધા, જાણતો તો કે સુરંગ છે તળે, પણ પૂછે તો એટલી શરત હતી, હો પૂછે બોલ છે. કૃપાદેવ પૂછે તો નહીં બોલવાનું. આપણે માટે જ
કૃપાદેવનો ઉદય આવ્યો. કોઈ જેઓ પામી ગયા કે તૈયાર હતા તે પણ તે સહગમમાં જઈ જો ઈચ્છા તે જો થવા દેવાની ઈચ્છા હોય, સહગમ થાય તો જ મારો ખેદ મટે એમ માનવા તમારો સમજો ખેદ મટી જાય. પ્રભાવદેવની આગળ સૌભાગભાઈ છૂટે મને પૂછતા, કૃપાદેવની આગળ ખુલ્લે દિલે વાત કરતા. આત્માની વાત સાંભળનારો કોઈ નથી જગતમાં. કોણ મળ્યો તો કોને વાત કરે? કૃપાને એક મોટામાં દુઃખ હતું. શું દુઃખ હતું? વિપરીત કાળમાં એકાકી હોવાથી ઉદાસ એકલો. આત્માની વાત સાંભળનાર કોઈ નથી, કહેનાર નથી. કોની આગળ વાત કરવી? સત્સંગ કોનો કરવો? સૌભાગભાઈને કહ્યું, તમે મારી ઈચ્છાનું સુખ આપ્યું સત્સંગ. એને પૈસા દુઃખ નહોતું, દુઃખ હતું આત્માની વાત કરનાર કોઈ નહીં. કોઈ કાન સાંભળ દેનાર નહીં. અને કાન મોઢા વગર વાત કોને કેવી? કૃપાદેવને સૌભાગભાઈને જોઈને આનંદ પડતો, આનંદ થતો. જતા તેમ નતા જ્યારે સત્સંગ થઈ જાય એને સત્સંગ કેટલું માધ્યમ છે. અને આત્માની વાત બીજો કોઈ કાને જતો જ નહોતો. તમે અમારી ઈચ્છાનું સુખ આપ્યું. દશાનું ટૂંકું વર્ણન વાંચીને આપને ઉત્તર લખાય ન હોય તે માટે ક્ષમા આપવાની વિજ્ઞાપના કરું છું. પ્રભુની પરમ કૃપા છે. કૃપાદેવની ઉપર ભગવાનની કૃપા છે. અમને કોઈથી ભીડભાવ રહ્યો નથી, બધા સરખા છે. મારું તારું કઈ નથી. કોઈ છે દોષ બુદ્ધિ આવતી નથી, કોઈ નામ દોષ જોવાતા નથી. મુનિ વિશે મને કોઈ હલકો વિચાર નથી. સૌભાગભાઈ કહ્યું કે આ મુંતન કોણ હે? બિચારો પામે તો કહે એના પર તે હલકો વિચાર નથી. પણ હરિની પ્રાપ્તિ ન થાય એવી પ્રતિમાં તેઓ પડ્યા છે. હવે શું કરીએ? અમે તો ગયા છે પણ એને પોતાની પડીને શું કરે? દાખલ દવા આપે પણ પેલા દવા પીને છરી પડે તો શું થાય? જ્ઞાની દયા ક્યારે કારગત થાય એની આજ્ઞા પાડીએ તો એનું કયું કરવું નથી. શું કરે? જ્ઞાનીનું કહેલું પાળે તો તે પામે, પડવું નથી. અમે ક્યાં માથાકૂટ કરીએ? હરિની પ્રાપ્તિ ન થાય પરંતુ તેઓ પડ્યા છે સંપ્રદાયમાં, ટીણા ટપકામાં, નગારા ઘટનીમાં, વેશમાં. બહારના તો બહુ કર્યા સુધી આપણે ટીલા ટપકા, હાથના તાળા અને ધોતી પોતી છતના તાળા. એટલે મંદિર ગયા તે ડબલી લઈ. અંદરમાં શું થયું? જો બહારનું ગમે તેટલું કરે, અંતર ના ફરે તો શું કરવાનું? એ લોકો શું માને છે? બાહ્ય ક્રિયા જ્ઞાન, બાહ્ય ક્રિયા ચારિત્ર, ચારિત્ર તે નહીં. તો જેનું નામ આત્મધર્મ અકશાયતા. કશાય ભાવ ટળે એકદમ ધર્મ. પણ ટીનો ટપકો કરો ને, ઘંટડી વગાડો ને, ભગવાન નાચો ને, કૂદો ને, કશાય ગયા તો ધર્મ છે. એકલું વિજ્ઞાન તેમનું કલ્યાણ કરે એવી તેમની અને બીજા ઘણા મોક્ષોની દશા નથી. અમે વિજ્ઞાન આપીએ, મંત્ર આપીને કલ્યાણ થઈ જાય નહીં. મંત્ર રે એવી એમની
ચરિત્ર જોઈએ ને. બિયા પર ખેતર વાવીશું, પણ તારું ખેતર કજાડ છે ને, ખેડ્યા વગરનું છે, બી નકામું છે. પેલી ભૂમિકા તૈયાર કરો. ભૂમિકા તૈયાર નથી, શું કરે? જ્ઞાની તો બહુ ઈચ્છા છે, પણ સામાજિકની ભૂમિકા નથી એટલે જ્ઞાન નથી કહેતા. કહેતા અવરું પડે ને. ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે, અજ્ઞસરે ઉત્તમ વસ્તુ પણ લાયકાતમાં શું કરે? ઊંટું રિએક્શન થાય. ગધેડું સાકર ખાતો મરી જાય. સિંદૂર જીના બતાને પચે કે સોના વાસણો બીજે ફૂટી જાય. ત્યાં તો બહુ ઈચ્છા છે, બેનું ઠેકડું ફૂટી જાય છે, શું કરે? લાયકાત નથી. તે ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે તો વ્યર્થ ન કરે. જે જ્ઞાન માં નિદ્રાને તો થાય છે, તે જ્ઞાન અનિદ્રાના આત્મા જોવાથી વિપરીત પરિણમે છે. કે એના લાયકાત નથી. એ પહેલી આપણી પોતાની લાયકાત કેળવો, પછી જ્ઞાની પાસે જાઓ તો બી આપશે દુઃખ છે. પણ ખેતર કજાડથી ક્યાં નાખવાનું? ઢેફો પર પડશે, પોંદરો પર પડશે, નહીં ઉગે. એ જ્ઞાની તો ઘણું કરવું છે, પાછી તૈયાર શું દયા પાડું કરે. બીજો જ્ઞાન તેમનું કલ્યાણ કરે એમની અને બીજા ઘણા મોક્ષોની દશા નથી. સિદ્ધાંત જ્ઞાન સાથે જોઈએ. સિદ્ધાંત જ્ઞાન અમારા આવડે પૂરેપૂરું. કૃપા જેવા હૃદયમાં ચિંતન ભર્યું છે, લેવા દેવાનું નથી. હરી ઈચ્છા તો પ્રગટા દેવાની હશે તો થશે. અમારો દેશ હરી છે, કૃપાદેવ પરમાત્મામય છે, ભગવાન છે. જાત હરી છે, રાજચંદ્ર હરી, રાધાદેવ હરી, નામય હરી, રાજચંદ્ર હરી, એનો દેશ હરી, એની કાય હરી. દેહ હરી છે, હરી રૂપ હરી છે, એ આકાર પણ હરી છે. નામ હરી છે, રાજચંદ્ર પરમાત્મા હરી છે. નામ દિશા હરી છે, દિશા તરફ તો હરી છે. સર્વ હરી છે, હરિમય છે કૃપા. અને એમ છતાં આ ભગવાન કૃપાદેવ આ વહીવટમાં છીએ એવું થાય તો હરિ વેપાર કરે છે. હરિ છોકરાને મારે છે, હરિ પરણ્યા છે, હરિ પાઘડી મૂકી છે. કયું કારણ? પૂર્વ કારણ. જેને વેદ પુરાણે વખાણ્યો રે, મારો વારો થશે વાણ્યો રે. વાણ્યોનો વેદ અનાદિકાળથી જેને લોકો ભજી રહ્યા છે તે આ કોણ? કૃપાદેવ પરમાત્મા છે, પણ બહારથી આવું દેખાય છે. તો વેપારી હતા, જવરી હતા, વાણિયા હતા, પડેલા હતા, પરમાત્મા. દેહ હરી છે, રૂપ હરી છે, નામ હરી છે, દિશા હરી છે, સર્વ હરી છે. ને તેમ છતાં વહીવટમાં છીએ એની ઈચ્છાનું કારણ છે. એની ઈચ્છા એટલે પૂર્વ કર્મને લીધે અમે સંસારમાં રહ્યા છીએ. સુખધામ આનંદ